આ રીત રિવાજો પાળનારામાં દખલ અંદાજી કરી નથી. તો ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, એમણે અટલ લાલકૃષ્ણ અડવાણીની અધ્યક્ષતામાં જ્યારે 80ના દાયકામાં લોકસભાના ચૂંટણી ઢંઢેરા તમે જોશો, 1979ની વાત હશે કે ત્યાંથી લઈને 2004 સુધીના તમામ ચૂંટણી ઢંઢેરામાં 3 મુદ્દા આપ્યા હતા. એક, રામ મંદિર બનાવીશું; બીજું, 370 હટાવીશું; અને ત્રીજું કે સમાન સિવિલ કોડ લાગુ કરીશું, જે લાગુ કરવા માટે આજે જઈ રહ્યા છે, જેનો અમે સખત વિરોધ કરીએ છીએ. અને વિશેષ કરીને આપણો આદિવાસી જિલ્લો છે ત્યારે રાજ્યના ગૃહમંત્રીશ્રીએ પણ યુસીસી ની જયારે જાહેરાત થઈ ત્યારે સ્પષ્ટ કીધેલું હતું કે આદિવાસી સમાજને આમાંથી બાકાત રાખ્યો છે, આમાં લેવાનો નથી. તો એ બાબતે પણ ઘણી ચર્ચા થઈ, ઘણા લોકોનું સમર્થન પણ મળ્યું છે કે આદિવાસી સમાજને પણ આમાં સમાવેશ કરવો જોઈએ. તો આના તંદુરસ્ત ચર્ચા થઈ છે, કમિટી આગળનો નિર્ણય લેશે. આ એક હાલની જે મીટિંગ થઈ કે જે સૂચનો લેવામાં આવ્યા બહુમતીના જોરે યુસીસી ની તરફેણમાં આવ્યા છે, પરંતુ હું સમગ્ર મુસ્લિમ જમાત તરફે જ નહીં પણ ભારતના દરેક નાગરિક તરફે હું બોલું, જેના અંદર બહુજન સમાજ છે, આદિવાસી સમાજ છે, જે પણ બીજા સમાજો, તેને પણ આ કાયદો આવવાથી ઘણું બધું નુકસાન થશે અને એના જીવનના અંદર એટલું બધું પરિવર્તન આવશે કે છિન્ન ભિન્ન થઈ જશે. આપણી જે રચના છે, આપણે જે સાથે મળીને જીવન જીવી રહ્યા છે આટલા વર્ષોથી આપણે ભારત દેશમાં, અને ગુજરાતમાં પણ એવા અનેક દાખલાઓ છે. હિન્દુ મુસ્લિમની એકતાઓની વાત કરીએ, આદિવાસી એકતાઓની, એ બધું છિન્ન ભિન્ન થવાની આરે ઊભું છે. હું સૂચન કરું છું આપના માધ્યમથી કે આ વસ્તુને અહીંયા જ અટકાવવામાં આવે અને બંધ કરવામાં આવે. જે રીતે સમાજ ચાલે છે, જે કાયદાઓના બંધારણથી, તેને આગળ વધારે, એટલું જ મારું મંતવ્ય છે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.